અંકલેશ્વર બોરભાટા ગામ ખાતે જાહેરમાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા અંગ ઝડપી અને દાવ પર લાગેલા રોકડ રૂપિયા 33,780 અને 2 મોબાઈલ મળી કુલ 43,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ જેપી ચૌહાણ અને ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે બોરભાટા બેટમાં બાવડી વગામાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. જે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાં જુગાર રમતા ભરૂચના સંજય બાબુ વસાવા, રફીક યાકુબ પટેલ, અશોક વસાવા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસના દરોડા દરમિયાન અંકલેશ્વર જૂના બોરભાટાના દશરથ સુકા વસાવા, વિપુલ ઉર્ફે સચિન વસંત પટેલ અને ચંદ્રકાંત ઉર્ફે દીપક જયંતિ પટેલ ભાગી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલા રોકડ રૂપિયા 4,140 અને અંક ઝડપીના 29,640 રૂપિયા મળી કુલ 33,780 રૂપિયા રોકડા તેમજ 2 મોબાઈલ કિંમત રૂપિયા 10,000 મળી કુલ 43,780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી ફરાર જુગારીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.